નમસ્કાર મિત્રો, મારું નામ છે રવિન્દ્ર ભદોરિયા, જય અંબે એગ્રો ખોરજથી. આજે છે તારીખ 5મી ઓગસ્ટ 2024 અને આજે હું મારા મિત્ર પ્રતાપભાઈના ત્યાં આવ્યો છું. એમને સોઇલ સેવરનો વપરાશ કર્યો હતો, તો એમને સોઇલ સેવરનો કેવા રિઝલ્ટ મળ્યા એ એમની જોડે એમની માહિતી લઈશું. તો પ્રકાશભાઈ, આપણે પહેલા તમારો પરિચય આપો. મારું નામ છે પ્રતાપભાઈ અભુભાઈ કોળી પટેલ અને ગામ ઝોલાપુર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. બરાબર. પ્રકાશભાઈ, તમને સોઇલ સેવર કઈ રીતે વાપર્યું છું એ થોડું જણાવશો? સોઇલ સેવરમાં હવે પેલા સાહેબ હતા એક મિટિંગમાં. હવે એ મિટિંગમાં આપણે ગયા પછી એમને એના વિશે માહિતી આપી, એટલે મને એવું લાગ્યું કે, અને પછી એક ડેમો માટે એમને મને 500 ગ્રામનું આપ્યું હતું મને કે તમે ધરવાડિયામાં નાખજો. એટલે પછી મેં ધરવાડિયામાં અખાતરો કર્યો, એટલે મને બીજા ત્રીજા દિવસે વ્યવસ્થિત રિઝલ્ટ લાગ્યું. 3 દિવસમાં વ્યવસ્થિત આ રિઝલ્ટ લાગ્યું મને. બરાબર. પછી અંદર પીળા ટપકા અને થોડીક પીળાશ ને એવું બધું હતું, એટલે એ જતું રહ્યું અને ગ્રોથ સારો એવો થયો અને ધરવાડિયું ટૂંક સમયમાં વ્યવસ્થિત રોપાણ એવું ધરું થઈ ગયું. એટલે પછી મને એવું લાગ્યું કે આપણે ધરુમાં રિઝલ્ટ સારું મળ્યું છે, તો પછી આપણે ડાંગર ભાઈ અંદર નાખીએ. પછી પાછું હું 5 લીટર લાવ્યો અંદર નાખવા. ડાંગર 5 લીટર તમે 10 વીઘા માટે લાવ્યા? 10 વીઘા માટે 5 લીટર લાવ્યો હતો. બરાબર છે. અને એ તમે 10 લીટર જે નાખી, એ કયા કયા ખેતરમાં તમે નાખેલી હતી? આ ખેતરમાં નાખ્યું હતું અને બાજુ વાળા ખેતરમાં નથી નાખેલો. બરાબર. આ ડિફરન્ટ. શું રિઝલ્ટ તમને કેવા દેખાય? રિઝલ્ટમાં તો જો આ ડાંગર હજુ મહિનો નથી થયો પૂરો, અને આની પહેલા આપણે કોઈ દિવસ ઘણા ટાઈમ થી ખેતી કરી, પણ જ્યાં સોઇલ સેવર નાખ્યા પછી જે ડાંગર થઈ છે, અને આની પહેલા નતા નાખતા એ પહેલા થતી હતી, પણ એ જેવો જેવો વિકાસનો ગ્રોથ નતો રહેતો. પણ આ વસ્તુ નાખ્યા પછી આપણને સારું એવું બેનિફિટ ને સારું એવું રિઝલ્ટ મળ્યું, અને ગ્રોથ એ સારો જો ભરાવદાર. આ તમે તમારી નજર જ જોઈ શકો કેટલી ઊંચી છે, કેટલી ફૂટ છે. આ એક મહિના હજુ મહિનો નથી થયો ડાંગરને, જોઈ લો. બરાબર છે. એટલે આમાં તમે સોઇલ સેવર નાખેલું છે? હા, આમાં નાખેલું છે. અને આ બાજુનું ખેતર છે એમાં નથી નાખેલું. બરાબર છે. એટલે એમાં થોડુંક પીળાશ ને એવું મેં આ એક્ઝામ્પલ હાથુર જ રાખેલું છે કે ભાઈ આના રિઝલ્ટ આપણે બીજા ખેડૂતને કહીએ કે નાખવું કે ના નાખવું. એગ્રો વાળા તો બધા આપણને કહે, પણ આપણે આપણી જાતે અનુભવ કર્યો કે ભાઈ ખેડૂત આવડા માર્ગે તો નથી જતો, એટલે પોતે 5 લીટર પહેલા અખાતરા પૂરતી નાખ્યું, અને આ નથી નાખ્યું એનું કારણ કે આપણે રિઝલ્ટ જોવા માટે જ નથી નાખ્યું. બરાબર છે. એટલે હવે પછી મારી એવી ગણતરી છે કે હવે પછી આપણે બધા ખેતરમાં નાખવાની ગણતરી છે. બીજું 10 લીટર બીજું લઈ ગયા? હા, બીજું 10 લીટર હમણાં 2 દિવસ પહેલા જ લાવ્યો, એટલે એનું હવે મારા ગણતરી એવી છે કે બીજા ડોઝમાં એના ફરી વખત 500 ગ્રામ પ્રમાણે વીઘા આપવું જ છે. એમ ને? કેવી પ્રોડક્ટ કેવી લાગી તમને? પ્રોડક્ટ આ વાપરે જેવી છે, અને કેમિકલ આમાં નથી, એના કારણથી બહુ સારી પ્રોડક્ટ છે. અને આ તો આપણે એવું કે બધા ખેડૂતને વાપરવી જોઈએ. ઓછા ખર્ચે સારી એવી ડાંગર જો થતી હોય ને, તો પછી એ જ વપરાય ને એમ. બધા કરતા સારામાં સારી પ્રોડક્ટ અત્યાર સુધીમાં મને લાગી એમ. બરાબર. કારણ કે આવી ડાંગર મેં આટલા ટાઈમ હું ખેતી કરું, પણ મહિનાની અંદર આવો ગ્રોથ ક્યારેય નથી થયો. એવો ફર્સ્ટ ક્લાસ ગ્રોથ થયો છે. એટલે આપડા 1 મહિનાની આ ડાંગર છે, આ પોખેલી ડાંગર છે. મહિનાની પોખેલી ડાંગરની હાઈટ તમે જોઈ શકો છો. એની તમે ફૂટ જુઓ, ફૂટ બતાવીએ પકા ભાઈ. બીજી ચીપ કોઈ ચોખ્ખી બતાવો. 1 મહિનાની આ પોખેલી ડાંગર અને આટલી ચીપ કોઈ દિવસ તમને જોવા ના મળે, જે અત્યારે આ સોઇલ સેવર નાખેલા ખેતરમાં દેખાય છે. ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે, જબરજસ્ત રિઝલ્ટ છે. તો પકા ભાઈ, તમે બીજા ખેતરમાં નાખવાના જ છો, બરાબર ને? બીજા ખેતરમાં નાખો, એના કેવા રિઝલ્ટ આવે તમે અમને રિપોર્ટ આપજો. બાકી આમાં તો રિઝલ્ટ ક્લિયરલી દેખાય છે. તો તમે તમારો ટાઈમ આપો, અહીંયા ખેતરે લઈને આવ્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આભાર શું વળે, તમે વિડીયો બનાવે લોકો જાણે એ જ ને. અમારે તો શું ભાઈ, ખેડૂતને 2-5 જણાને ફાયદો થવો જોઈએ, વ્યવસ્થિત પ્રોડક્ટ મળી જોઈએ, એ જ ને. બરાબર છે. ચલો, તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.